નમસ્કાર મિત્રો, બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્યોની પસંદગી અંગેની જાહેરાત 2024 આવી ગયેલી છે. વિગતવાર જોઈએ. ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ, ગાંધીનગર, તારીખ 25/7/2017ના જાહેરાત ક્રમાંક અને તેમાં થયેલ વખતોવખત સુધારાઓ તેમજ સરકારશ્રીના સ્થાયી ઠરાવો અને જોગવાઈઓ અન્વયે રાજ્યની શિક્ષણ વિભાગને હસ્તકને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્યોની ખાલી જગ્યાઓ મેરિટના ધોરણે ભરવા માટે રાજ્ય સરકારના સ્થાયી ઠરાવો મુજબ શૈક્ષણિક અને વ્યવસાયિક લાયકાત તેમજ નિયત અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. આ જાહેરાત અન્વયે ઓનલાઈન અરજી કરતા પહેલા જાહેરાતની સામાન્ય જોગવાઈઓ તેમજ ઓનલાઈન અરજી કરવાની અને અરજી ફી ભરવાની રીત અંગેની વિગતવાર સૂચનાઓ આચાર્ય ભરતીની વેબસાઇટ જે અહીં આપેલી છે તેના પર જોઈ લેવા વિનંતી. ત્યારબાદ જ ઉમેદવાર અરજી કરવાની રહેશે. અરજી કરવા માટે સમય મર્યાદા. રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા વર્ષ 2022માં લેવાયેલ એસમેટ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ અને નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો આચાર્યોની જગ્યા માટે અહીં આપેલી વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ તમામ સૂચનાઓનો અભ્યાસ કરી તારીખ 5/8/2024 થી 17/8/2024 રાત્રે 12 કલાક સુધી ફક્ત ઓનલાઈન અરજી કરી શકાશે. ઓનલાઈન અરજી કર્યા બાદ ઉમેદવારે અરજીપત્રકમાં ભરેલ તમામ વિગતોની પૂર્તિ ખાતરી કર્યા બાદ જ અરજી સબમિટ કરવાની રહેશે. અરજી સબમિટ કરવાની બાકી હોય ત્યાં સુધી જ અરજીની વિગતોમાં સુધારા કરી શકાશે, પરંતુ એક વખત અરજી સબમિટ કર્યા પછી કોઈપણ સુધારો કરી શકાશે નહીં. ઉમેદવારે સમય મર્યાદામાં નિયત થયેલ ફી ઓનલાઈન ભરવાની રહેશે. નિયત સમય મર્યાદામાં ફી ન ભરી શકનાર કે અરજી સબમિટ ન કરનાર ઉમેદવારોની અરજી સ્વીકારવામાં આવશે નહીં. જાહેરાત સંબંધી વિગતવાર જાણકારી અને સૂચનાઓ અહીં આપેલી વેબસાઇટ ઉપર આપવામાં આવશે, તેમજ ભરતી સંબંધિત તમામ સૂચનાઓ અને વિગતો વખતોવખત વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવશે. ઉમેદવારોએ અરજી કર્યા બાદ નિયમિત રીતે વેબસાઇટની ચકાસણી કરવાની રહેશે. વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ કોઈપણ સૂચના વિગતથી અવગત ન થનાર ઉમેદવારો ભરતીમાં કોઈપણ તબક્કે સામેલ ન થઈ શકે તો આ અંગેની સંપૂર્ણ જવાબદારી ઉમેદવારની અંગત રહેશે. બાદમાં આ અંગે ઉમેદવારની કોઈ લેખિત કે મૌખિક રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં. જાહેરાત સંદર્ભના તમામ હક ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા આચાર્ય ભરતી માટેની પસંદગી સમિતિને અનામત રહેશે.